તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે લુણાવાડાથી। પડાલ ખાતે ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શહીદે આઝમ હજરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની પવિત્ર યાદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે પડાલ ખાતે વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાકાર્યક્રમમાં 129 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સમાજની માનવતાની ભાવનાને ઉજાગર કરે છે। આ કેમ્પનું આયોજન રવિવારે તારીખ 13 જુલાઈ 2025ના રોજ પડાલ ગામના મદ્રસાએ ફૈજાને દરિયાઈ દુલ્હામાં કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ગામના યુવાનો, મહિલાઓ, વડીલો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રક્તદાન માટે યોગ્ય ચકાસણી બાદ દાતાઓનું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। કરબલાના શહીદો, ખાસ કરીને હજરત ઇમામ હુસેને માનવતા, સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું હતું। તેમની યાદમાં આયોજિત આ રક્તદાન કેમ્પ દ્વારા સમાજમાં સેવા અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રક્તદાન જીવનદાન છે। એક યુનિટ લોહી 3 લોકોના જીવ બચાવી શકે છે। આવા કેમ્પ દ્વારા લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે છે। દરેક દાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી હતી। રેડક્રોસની ટીમે તમામ દાતાઓનું સ્વાસ્થ્ય ચકાસ્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કેમ્પના અંતે આયોજકો અને ગામના આગેવાનો દ્વારા આ પ્રકારના સેવા કાર્યને સતત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ગામના લોકો અને યુવાનોમાં સેવાભાવ અને એકતા વધારવા માટે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી। પડાલ ખાતે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર રક્તદાતાઓનો કાર્યક્રમ નહોતો, પણ માનવતાની ભાવનાને ઉજાગર કરવાનો એક અનોખો ઉપક્રમ હતો। કરબલાના શહીદોની યાદમાં સમાજને સેવા અને એકતાનો સંદેશ આપતો આ કેમ્પ સમગ્ર વિસ્તારમાં પ્રેરણાદાયી સાબિત થયો છે। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર। નમસ્તે, મારું નામ મોઇન મલેક છે અને આજ રોજ તમે જોઈ રહ્યા છો કે પડાલ ગામ ખાતે તાલુકા ગળતેશ્વર જિલ્લો ખેડામાં આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। આ કેમ્પના આયોજન પાછળનું જે પર્પસ છે, જે મકસદ છે એ છે કે ઇન્સાનિયતના મસીહા એવા ઇમામ હુસેન અમને એમના 72 શહીદો જે કરબલામાં શહીદ થયા, તો એ સમયે એમણે પોતાના જાનની કુરબાની આપી અને ઇન્સાનિયત અને ઇસ્લામને બચાવ્યો હતો। તો આજના સમયમાં યુવાનોને જાગૃત કરીને પોતાનું લોહી દાન કરીને એ ફરી પાછા ઇન્સાનિયતને બચાવે એવા એક સારા હેતુ સાથે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। અને તમે જોઈ રહ્યા છો કે બ્લડ ડોનેશન કેમ્પ એ અમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લુણાવાડાના સહયોગથી કરી રહ્યા છીએ। આ બ્લડ ડોનેશનમાં અમારો ટાર્ગેટ છે કે જેમ કરબલામાં 72 શહીદોએ પોતાને જાતની શહાદત આપી, તો આજે 72 કે તેથી વધુ બ્લડ યુનિટ એકઠું થાય એ માટેના અમારા પ્રયત્ન છે। યુવાનોમાં પણ ખાસો ઉત્સાહ છે। કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાય કે સ્ત્રી પુરુષ કોઈ પણ ભેદભાવ વગર દરેકને અમે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવકારીએ છીએ અને આ બ્લડ ડોનેશન સક્સેસ થશે અને 100% એનાથી આપણે કોઈ માનવ મૂલ્યોને બચાવી શકશું અથવા તો કોઈ માણસને બચાવી શકશું એ માટેના પ્રયત્ન અમારા 100% રહેશે। જી, આપનું નામ શું છે? મારું નામ મોઇનુલ લતીક મલેક છે અને હું પડાલ ગામનો જ વતની છું, પણ હાલ હું NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ આણંદમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કમાં એઝ અ પ્રોફેસર હું કાર્યરત છું। તમારા ગામ લોકો બધા મળીને આ કાર્ય કરે છે? હા, ગામના યુવાનોમાં ખાસો ઉત્સાહ છે કે આવા ચેરિટેબલ પ્રોગ્રામ, ચેરિટી પ્રોગ્રામ છે કે પછી માનવતા બચાવવા માટેના પ્રોગ્રામ છે, એડ્યુકેશનલ અવેરનેસ માટેના પ્રોગ્રામ છે, એવા બધા પ્રોગ્રામ કરે છે અને ગામના યુવાનોને એક યોગ્ય દિશા આપીને સમસ્ત ગામ માટે અથવા તો માનવજાત માટે આપણે સારા કાર્યો કરીએ એ જ હંમેશા અમારા પ્રયત્ન રહેશે। કેટલું મિનિમમ કેટલું લાગશે કે કેટલી બોટલ? અત્યારનો ઉત્સાહ જોઈને તેવું લાગે છે કે 100 બોટલની આસપાસ બ્લડ યુનિટ આપણે એકઠું કરી શકીશું।